ગુરુ આગળથી જ્ઞાન લેવા જાય છે, કારણ કે સાહેબ ગુરુ વગર છે ને જ્ઞાન મળતું નથી. આપણા સંત મુરદાસ લખે છે ને, આવડો વિશ્વાસ તને કોણ આપે રે, આવડો વિશ્વાસ તને કોણ આપે રે, આવડો વિશ્વાસ તને કોણ આપે રે, જી આવડો વિશ્વાસ તને કોણ આપે રે, જીવ આવે ને જાય એને કોણ રોકે રે, જીવ આવે ને જાય એને કોણ રોકે રે, આવડો વિશ્વાસ તને કોણ આપે રે, જી આવડો વિશ્વાસ તને કોણ આપે રે, શ્વાસાની દોરી તારી મૂલ્યવાન છે, સાસાની દોરી તારી મૂલ્યવાન છે, એને વણલે વાવરતા કોણ રોકે રે, એને વાવે ન્યાવતા કોણ રોકે રે, આવડો વિશ્વાસ તને કોણ આપે રે, એજી આવડો વિશ્વાસ તને કોણ આપે રે. સાહેબ એ સંત મુરદાસ અમરેલીના સાહેબ સંત થઈ ગયા મુરદાસ, અને કહેવાય છે કે મુરદાસ બાપુ સાહેબ સંતની તાકાત જોજો, એ ગુરુની તાકાત, એ ભારતનો સંત હોય સાહેબ, એની તાકાત કેટલી હોય. સંત મુરદાસ બાપુ એ પોતાના શરીરનો ત્યાગ કરી અને એનું છે ને દેહાંત થઈ ગયું છે, શરીરનો ત્યાગ કરી દીધું છે. અને સાહેબ સંતોની પાલકી યાત્રા નીકળે, આપણને સૌને ખબર છે. અને સાહેબ એ બાપુની પાલકી યાત્રા નીકળે છે. મુરદાસ બાપુની જ્યારે પાલકી યાત્રા નીકળીને ત્યારે સામેથી છે ને સાહેબ એક દીકરીના લગ્ન થતા હતા ને, તો એને છે ને 4 ડોલીમાં ઉપાડીને લઈ આવતા હતા. એક બાજુ મુરદાસની સાહેબ પાલકી યાત્રા નીકળે છે અને એક બાજુ એ દીકરીના લગ્ન થતા હતા, એને ડોલીમાં લઈ આવતા હતા. તો જાન અને મરદું છે ને બે ભેગા થઈ ગયા. જાન ને મરદું બને ભેગા થઈ ગયા ને, તો કોઈકના મોઢામાંથી શબ્દ નીકળી ગયો કે આ દીકરી કેટલી અભાગ્યાણી છે, કે પરણીને પહેલી વાર જાય છે અને એને છે ને સામે ઠાઠવી પડી. અને સાહેબ કોઈકે મેળા માળ્યા, પણ આ શબ્દો છે ને જે પાલકીમાં સાહેબ પોઢેલા જે સંત મુરદાસ હતા ને એના કાનમાં પડ્યા. ત્યારે મુરદાસ બાપુ વિચાર કર્યો કે મારા કારણે જો મારા ગામની દીકરીને મેળા સાંભળવા પડતા હોય ને, તો આજે મારું મરવાનું પ્રોગ્રામ છે ને હું કેન્સલ કરી દઉં. અને સાહેબ દીકરી પાસે આવી સંત મુરદાસ ઉભા થઈ જાય છે, દીકરી પાસે આવી અને દીકરીના માથે છે ને હાથ મૂકે છે અને કહે છે કે દીકરી તું મારા ગામની દીકરી છે, મારા ગામની દીકરી છે, એ તું મારી જ દીકરી છે. તને કોઈ મેણું મારી જાય ને એ મારાથી સહન ન થઈ જાય, એટલે હું ઊભો થઈ ગયો. બાકી તો તને જેટલી ઉતાવળ છે ને એટલી મને જ ઉતાવળ છે. મારામાં ને તારામાં કાંઈ ફેર નથી. બે અર્થી ચલી હૈ, एक डोली चली है, अर्थी चली, बात दोनों में इस तरह चली है. तुझे भी 4 आदमी उठा कर ले जा रहे थे, मुझे भी 4 आदमी उठा कर ले जा रहे थे. अरे तूने लाल कपड़े पहने थे, मैंने भी लाल कपड़े पहने थे. तेरे आगे जीता जल रही थी, मेरे आगे भी जीता जल रही थी. अरे फर्क सब इतना था कि तू ससुराल जाती थी और मैं स्मशान जाता था. फर्क सिर्फ इतना था कि तू ससुराल जाती थी और मैं स्मशान जाता था. सब एक डोली आवे छे અને બીજી અર્થી આવે છે. બાપુએ કહ્યું કે તારામાં ને મારામાં કાંઈ ફેર નથી. તને જેટલી ઉતાવળ છે ને એટલી મને પણ ઉતાવળ છે. તને સજાવી છે, મને પણ સજાવી છે. 4 તુજકો લગે 4 મુજકો લગે. તને જેટલી સજાવી છે એટલી મને પણ સજાવી છે. એક પોતાના સાહેબ પિયુને મળવા જાય છે અને બીજો છે ને પરમાત્માને મળવા જાય છે.
બંનેમાં કઈ ફરક નથી. અને મુરદાસ જ્યારે સાહેબ નીચે ઉતરી અને દીકરીને આશીર્વાદ આપે છે ને તો બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. જય હો કરે છે અને કહે છે કે મારે હમણાં નથી જવું. અને સાહેબ 24 કલાક સુધી છે ને એ મોતને ઠેલો દઈ દીધો. સાહેબ ઈ ભારતના સંતની તાકાત હોય. એટલે તો કહે છે ને મુરદાસ પરમ પિંડને બ્રહ્માંડમાં મુરદાસ પરમ પિંડને બ્રહ્માંડમાં મુરદાસ પરમ પિંડને બ્રહ્માંડમાં ફેરો સફળ સદગુરુ કરાવે ફેરો સફળ ગુરુ બનાવે આવડો વિશ્વાસ તને કોણ આપે એની અવડો વિશ્વાસ તને કોણ